નક્સલ પ્રભાવિત મદનપુર બ્લોક હેઠળના દક્ષિણ વિસ્તારમાં પોલીસ પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડ્યું હતું। ઔરંગાબાદમાં ફરી એકવાર પોલીસે નક્સલવાદીઓના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે। વિવિધ સ્થળોએ નક્સલવાદી ગતિવિધિઓ અને આઈઈડી પ્લાન્ટ્સની માહિતી પર સુરક્ષા દળોએ ગુરુવારે મોડી સાંજે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં લાગેલા સુરક્ષા દળોને ઉડાવી દેવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી। પોલીસને મદનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લડુઈયા ડોભા પર્વત પરથી આ સફળતા એવા સમય મળી જ્યારે સીઆરપીએફ અને જિલ્લા પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, ત્યારે પોલીસને આ મોટી સફળતા મળી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી સતત સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે 3 આઈડી બોમ્બ મળી આવ્યા છે। જો સૂત્રોનું માનીએ તો નક્સલીઓએ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે આ આઈડી બોમ્બની યોજના બનાવી હતી। લોકસભાની ચૂંટણીમાં પણ સુરક્ષા દળોને આ વાતનો અહેસાસ ન થયો કે ઈદ પર ખરાબ રીતે મતદાન કરીને સૂબેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે અને તે જ સ્થળે વિવાદ પણ સર્જાયો છે। જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પોલીસે ચક્કરબંધ અને પચરુખિયા વિસ્તારમાં ઘણી જગ્યાએથી આઈઈડી પણ મળી આવ્યા હતા। તે સમયે પણ નક્સલવાદીઓએ पुलिस पर हुमलाનું કાવતરું ઘડ્યું હતું। ये जो प्रेशर आईडी के बारे में ये हमारा लगातार ऑपरेशन चल रहा है। इसमें पुलिस अधीक्षक औरंगाबाद के निर्देशानुसार मदनपुर थाना के पदाधिकारी एवं 205 कोबरा बटालियन सीआरपीएफ का के संयुक्त छापेमारी में हम लोगों ने जो हमारा एफओबी है पंचमुखिया में उसी के पास में 10 तारीख को 12 को और आज 14 तारीख को एक प्रेशर आईडी हम लोगों ने बरामद किया है। ये जो 10 तारीख को प्रेशर आईडी बरामद हुआ है वो प्रेशर आईडी लडुइया पहाड़ बंदी और करीबा डोभा उसके पास में ये 4 केजी का प्रेशर आईडी था। दूसरा जो 12 तारीख को प्रेशर आईडी बरामद हुआ वो प्रेशर आईडी भी लडुइया शिकारी कुआं और करीबा डोभा इसके पास में 3 केजी का प्रेशर आईडी था। और जो आज जो बरामद हुआ है 14 तारीख को ये है लडुइया और सिमरिया डा इस जो पहाड़ है उसी के पास में 3 केजी का प्रेशर आईडी बरामद